ડિજિટલ યુગમાં જ્યાં ટેકનોલોજી આપણા જીવનને સરળ બનાવી રહી છે, ત્યાં સાયબર ગુનેગારો પણ નવી રીતે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. તાજેતરમાં જબલપુરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં વોટ્સએપ પર એક વ્યક્તિને મોકલવામાં આવેલ એક સાદા ફોટાથી તેના સાથે 2,01,000 રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ છે. આ છેતરપિંડીમાં ગુનેગારોએ સ્ટેકનોગ્રાફી નામની તકનીકનો ઉપયોગ કર્યો હતો, જેણે પીડિતાને માત્ર આઘાત જ આપ્યો ન હતો, પરંતુ સાયબર સુરક્ષા વિશે લોકોમાં જાગૃતિની જરૂરિયાત પણ પ્રકાશ પાડ્યો હતો. હવે સવાલ એ થાય છે કે ફોટા પર ક્લિક કરવાથી ફોન કેવી રીતે હેક થઈ શકે છે? તો વિડીયો અંત સુધી જોજો. જબલપુરના કોતવાલી વિસ્તારના રહેવાસી પ્રદીપ જૈન પોતાના ઘરે હતા ત્યારે સવારે 9 વાગ્યા તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારાએ વોટ્સએપ પર એક વૃદ્ધ વ્યક્તિનો ફોટો મોકલ્યો અને પૂછ્યું, શું તમે આ વ્યક્તિને જાણો છો? પ્રદીપે પહેલાં તો આ મેસેજને અવગણ્યો, પરંતુ જ્યારે ફરીથી એ જ નંબરથી ફોન આવ્યો ત્યારે તેને ગુસ્સામાં જવાબ આપ્યો કે તે વ્યક્તિને ઓળખતો નથી અને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. આ પછી બપોરે 1:30 વાગ્યા ફરીથી ફોન આવ્યો અને પ્રદીપને ફોટો ક્લિક કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો. પ્રદીપે ફોટો પર ક્લિક કર્યું, જેના પછી તેનો ફોન હેક થઈ ગયો. થોડા જ સમયમાં પ્રદીપના બેંક ખાતામાંથી 2,01,000 રૂપિયા ગાયબ થઈ ગયા. છેતરપિંડી કરનારાઓએ હૈદરાબાદના એક બેંકમાંથી તેના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા. જ્યારે કેનેરા બેંક વ્યવહારની ચકાસણી કરવા માટે ફોન કર્યો ત્યારે છેતરપિંડી કરનારાઓએ પ્રદીપના અવાજની નકલ કરીને કોલનો જવાબ આપ્યો અને બેંકને ખાતરી આપી કે વ્યવહાર કાયદેસર છે. અગાઉ છેતરપિંડી કરનારાઓ OTP અને ફિશિંગ લિંક દ્વારા છેતરપિંડી કરતા હતા. જ્યારે લોકો આ બાબતે સાવધ બન્યા ત્યારે તેઓ હવે સ્ટેકનોગ્રાફી નામની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં એક સરળ દેખાતા ફોટોમાં એક છુપાયેલી લિંક હોય છે, જેના પર ક્લિક કરવાથી આપમેળે એક એપ ડાઉનલોડ થઈ જાય છે. આ એપ છેતરપિંડી કરનારાઓને મોબાઈલને સંપૂર્ણ એક્સેસ આપે છે, જેનો ઉપયોગ કરીને તેઓ બેંક ખાતામાંથી પૈસા ચોરી લે છે. જો તમારી પાસે પણ કોઈ અજાણી નંબરથી કોલ આવે કાં તો ફોટો કોઈ મોકલે તો ફોટા પર ક્લિક કરતા પહેલાં વિચારજો.